છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસું મધ્યમ થવાની સંભાવના। છોટાઉદેપુર જિલ્લાના ગજેરા ગામે ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા। ટીટોડી સમય કરતાં પહેલા ઈંડા મૂક્યા। ચોમાસા અગાઉ ટીટોડી ઈંડા મૂકે તેના પરથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન લગાવી શકાય છે, જ્યારે ખેડૂતો પણ એના સંકેત ઉપર ભરોસો કરતા હોય છે। આજરોજ છોટાઉદેપુર જિલ્લાના કલારાણી પાસે આવેલા ગજેરા ગામે મુકેશભાઈ રણછોડભાઈ રાઠવાના ખેતરમાં જમીન ઉપર ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે। લોકવાયકા અને માન્યતા મુજબ ટીટોડી 4 ઈંડા મૂકે તો 4 મહિના વરસાદ ચાલુ રહે, પરંતુ જમીન ઉપર ઈંડા મૂકે તો વરસાદ નહિવત થાય અને ઊંચાણવાળા વિસ્તાર પર ઈંડા મૂકે તો વધુ વરસાદ થાય, જેથી એમ કહી શકાય કે ચાલુ વર્ષે ચોમાસું મધ્યમ રહેવાની સંભાવનાઓ રહેલી છે।